અવોર્ડ તરફ આગળ વધીશું, પરંતુ આજે વાત ગુજરાતની થઈ રહી છે ત્યારે કઈ રીતે ગુજરાત વિકાસ પામી રહ્યું છે, કયા કયા ક્ષેત્રમાં તે પ્રગતિ કરી રહ્યું છે, વાત આપણે તેની પણ કરીશું, થોડી ચર્ચા કરીશું. અને જેના માટે હું સ્ટેજ પર આમંત્રિત કરવા ઈચ્છીશ મિસ્ટર ગોપાલ ભુવા, એશિયાટિક કોલેજ. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ સર. આર.કે. પટેલ Law Firm. Please welcome on the stage, sir. Mr. Bhavesh Gadhithariya, Infinity Infoway Limited. Please welcome on the stage, sir. Have a seat. આમ તો કહેવાય છે કે ગુજરાતની માટીમાં જ વિકાસ છે, અને મેં પહેલાં પણ વાત કરી કે આફતને અવસરમાં આપણે પલટી દઈએ એવા ગુજરાતીઓ છે, અને એમાં પણ આ તો સૌરાષ્ટ્રની ધરતી પરથી આવેલા વ્યક્તિઓ છે જેમની સાથે હું ચર્ચા કરવા જઈ રહી છું, એટલે મને પણ એક ખુશી થઈ રહી છે. ગોપાલભાઈને મારો પહેલો સવાલ છે. ગોપાલભાઈ, યુવા વયે કારકિર્દી બનાવવા માટે કયા કયા અભ્યાસક્રમ, કયા અભ્યાસો કરવા જોઈએ અને શા માટે? કારણ કે શિક્ષણ એ પાયો કહેવાય છે ભવિષ્યનો. તમે ખૂબ પાયાનો હાર્દ પ્રશ્ન પૂછ્યો મેડમ. યુવા વયે કારકિર્દી બનાવવા માટે જે અભ્યાસ કરવા જોઈએ એ અભ્યાસમાં બે અભ્યાસને આપણે પસંદ કરી શકીએ, એક મેડિકલ અને એક એન્જિનિયરિંગનો. હવે વાત છે યુવા વયની, એ કારણ હું તમને કઈ રીતે આપું. આજે માણસની ઉંમર 70 વર્ષની થઈ ગઈ છે. 100 વર્ષની ઉંમર સુધી જ્યારે જીવતા ત્યારે આપણે એવું કહેતા કે જીવે જ શરદ સતમ, પરંતુ હવે 70 વર્ષે એમ કહીએ કે બહુ જીવ્યા. તો જો જીવવાની ઉંમર 30 વર્ષ ઘટી જતી હોય તો કમાવાની ઉંમર 5 વર્ષ 7 વર્ષ વહેલી કેમ ચાલુ ન થાય? અરે વાહ! એટલે 25 વર્ષ સુધી ભણવું અને પછી કારકિર્દીની શરૂઆત કરવી, એના કરતાં 18-19 વર્ષે વિદ્યાર્થી કમાતો થાય એવા અભ્યાસક્રમ એને પસંદ કરવા જોઈએ. એટલે મેં શરૂઆતમાં બે કહ્યા, મેડિકલ અને એન્જિનિયરિંગ. તો મેડિકલ ક્ષેત્રે જે આગળ વધવા માગે છે એમના માટે જે વ્યવસ્થા તૈયાર છે એ રસ્તે આગળ વધે, પરંતુ એન્જિનિયરિંગમાં સ્કિલ બેઝ અને ઝડપથી એન્જિનિયર બનાય એવો અભ્યાસ કરવો હોય તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું જોઈએ. તમે જોયું હશે કે જીપીએસસી કે યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સિલેક્ટ થનાર 20 લોકોમાંથી 18 તો કાં એન્જિનિયર હશે ને કાં ડૉક્ટર હશે. ભણવું એ મગજને મોટું બનાવવાની પ્રક્રિયા છે. તમે જનરલ એજ્યુકેશન લેશો તો યુ કાન્ટ ક્રેક એની કોમ્પિટિશન. એટલે નાની વયે કારકિર્દી જેને મળતી થાય એવો અભ્યાસ છે. ધોરણ 10 પછી સીધું એન્જિનિયરિંગ, જેને કહીએ છીએ ડિપ્લોમા એન્જિનિયરિંગ. એટલે 10 પછી એન્જિનિયરિંગનો આ અભ્યાસ કરવાથી 18 વર્ષે વિદ્યાર્થી છે એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની પદવી મેળવે છે એન્જિનિયર તરીકેની, અને એને 19 વર્ષે સમાજની અંદર કંઈક કરવું હોય તો કરવાની તક મળે છે. હવે એ તકના આધારે એની પાસે 5-6 વર્ષનો સમય વધે છે, કારણ કે આપણી સંસ્કૃતિ પ્રમાણે 25 વર્ષે બ્રહ્મચર્યાશ્રમ પૂરો થાય અને એની વ્યવસ્થા 25 વર્ષે લગ્ન જીવનની શરૂ થાય એ પહેલાં એની પાસે 7-8 વર્ષનો સમય વધે છે, 19 થી 25નો. તો એ સમય દરમિયાન એ સોસાયટીની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર સેટ થઈ જાય, સારું કમાતો થાય અને પોતાના કમાયેલા પૈસાથી જ પોતાનું ઘર ચલાવતો થાય, લગ્ન માટે સક્ષમ થાય, અને એ ભંડોળ એના માતા પિતાને આપી શકે કે મારા લગ્ન બહુ ધામધૂમથી કરવાના છે, હું તમને મારી બચતના 10-12 લાખ રૂપિયા આપું છું, 15 લાખ રૂપિયા આપું છું. અને એને જે ઇન્ડસ્ટ્રીમાં જઈ અને જે 7-8 વર્ષનો અનુભવ મેળવ્યો છે એ અનુભવના આધારે એમને વ્યવહારિક કામો કઈ રીતે કરવા લગ્ન પછી, જી સિરીઝમાં અગર તો દુનિયાદારીમાં, એની પણ એને સમજ આવી ગઈ હોય છે. એટલે યુવાઓએ કારકિર્દી બનાવી હોય તો મેં જે રીતે ઉલ્લેખ કર્યો એ રીતના એન્જિનિયરિંગને પસંદ કરતા, મેડિકલ જેના માટે નક્કી છે એ સિવાયના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગને પસંદ કરવું જોઈએ, અને એમાં પણ 10 પછીનો એન્જિનિયરિંગનો અભ્યાસ ડિપ્લોમા એન્જિનિયરિંગ પસંદ કરવો જોઈએ. બહુ સારી વાત કરી આપે, ધેટ્સ ગ્રેટ.
ગોપાલભાઈ આપને સવાલ છે. આપે પહેલાં પણ વાત કરી હતી કે ધોરણ 10 બાદ એન્જિનિયરિંગ, ઘણા લોકોને સવાલ હોય છે, વિદ્યાર્થીઓને સવાલ હોય છે કે ધોરણ 10 પછી એન્જિનિયરિંગ કરવું, 12 પછી કરવું કે પછી કેવી રીતે કરવું, એટલે એ લોકોને સમજ નથી હોતી. કારણ કે ઘણી વખત એવું હોય છે કે પેરેન્ટ્સ એ ફિલ્ડમાંથી ન હોય, એટલે કદાચ એ સમજ એમના બાળકોને પણ ન આપી શકે. હું આપને વાત કરું મેડમ, તમે બહુ સરસ ટેકનિકલ પ્રશ્ન પૂછ્યો. ધોરણ 10 પછીનું એન્જિનિયરિંગ છે, બરાબર, એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સમગ્ર દેશભરમાં ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓ જે છે, કર્ણાટક ટૂંકમાં KTU, રાજસ્થાનમાં RTU, એ પ્રમાણે ગુજરાતમાં GTU એ જ કન્ડક્ટ કરે છે અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન જ એને માન્યતા આપે છે. હવે 12 પછી એન્જિનિયરિંગ અને 10 પછી એન્જિનિયરિંગ, એનો મૂળભૂત તફાવત આપણે ટૂંકમાં સમજી લઈએ. 10 પછી જે એન્જિનિયરિંગ કરાય છે એનું પ્રવેશ જે છે ધોરણ એ 10 પછીનું છે અને 12 પછીનું એન્જિનિયરિંગ છે એનું 12 પછીનું છે. તો 10thની અંદર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક પરીક્ષા લેવાય છે જેને બોર્ડની પરીક્ષા કહેવાય છે. હવે એ બોર્ડની પરીક્ષામાં જે પર્સન્ટેજ આવે એના મેરિટના આધારે એમાં પ્રવેશ મળે છે. કમ્પેર ટુ 12thની અંદર ગુજરાત બોર્ડની જે એક્ઝામ લેવાય ત્યાર પછી ગુજસેટની એક્ઝામ દેવી પડે, ત્યાર પછી જી આપવી પડે. એટલે એક જ વિદ્યાર્થીએ 3 પારાશીસીમાંથી પસાર થવું પડે. હવે ધોરણ 10ની જે વ્યવસ્થા છે એ તો વ્યાપક રીતે સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે. તો 10માનું શિક્ષણ મેળવવું આર્થિક રીતે મધ્યમ વર્ગના લોકો માટે સરળ છે, જ્યારે 12માના શિક્ષણ માટે એને સારી શાળાની અંદર પ્રવેશ લેવો પડે, ખૂબ મોટી ફી ચૂકવવી પડે, બરાબર, અને ટ્યુશન્સ પણ રાખવા પડે. હવે આ બધું કર્યા પછી પણ એને 3 એક્ઝામ આપવી પડે. ઓકે, હવે 3 એક્ઝામ આપી દીધા પછી પણ એને એડમિશનની કોઈ સિક્યુરિટી નથી, એને ઈચ્છિત બ્રાન્ચની અંદર પ્રવેશ મળશે કે કેમ એની કોઈ ખાતરી નથી. ટકાવારી, વેઇટિંગ, આ તે ઘણું બધું આવે છે. જ્યારે 10મા પછી તમને ઈચ્છિત બ્રાન્ચની અંદર પ્રવેશ મળશે. હું તમને ત્યાં લઈ જાઉં છું. 10મા પછી તમે જે ઈચ્છતા હશો કે મારા દીકરાને સિવિલ એન્જિનિયર બનાવવો છે, મિકેનિકલ એન્જિનિયર બનાવવો છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવવો, કોમ્પ્યુટર, IT, કોઈ પણ એની અંદર એને તમારે પ્રવેશ અપાવવો છે, યુ કેન, સરળતાથી મળશે. હવે એને 3 વર્ષનો અભ્યાસ આ પૂર્ણ કર્યો એટલે એ યુનિવર્સિટીની જે પરીક્ષા પદ્ધતિ છે અને જે ટેકનોલોજીની પેટર્ન છે એ પેટર્નથી માહિતગાર થશે અને એને 30 ડિગ્રી ઢાળથી ઉપર ચડવું પડશે. 10મા સુધીની જે શિક્ષણ પદ્ધતિ છે, બરાબર, એ તો બોર્ડની શિક્ષણ પદ્ધતિ છે, પણ યુનિવર્સિટીની શિક્ષણ પદ્ધતિમાં એને 30 ડિગ્રીએ ચડવાનું. જ્યારે 12મા પછી એન્જિનિયરિંગ કરશે તો 12મા સુધી એને માધ્યમિક શિક્ષણ બોર્ડની જે પેટર્ન છે એ પેટર્નથી ભણવાનું અને પછી સીધો એન્જિનિયરિંગનો એવો અભ્યાસ આવે કે જેમાં 90 ડિગ્રીની પેટર્ન આવે. તો એની અંદર ગાડી પાછી પડવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય અને એવા ઘણા દાખલા છે. અમે તો 20 વર્ષથી આ ફિલ્ડમાં છીએ, એટલે કાઉન્સિલિંગ કર્યા પછી ધીરે ધીરે સમજ આવે છે લોકોને. હવે 10 પછી એન્જિનિયરિંગ કર્યું તો 18 વર્ષે 15 વર્ષ સુધી એ 10મામાં હોય અને બાકીના 3 વર્ષ એટલે 18 વર્ષે એ કોઈ પણ એન્જિનિયર બને. હવે સરકારે એવી સરસ વ્યવસ્થા કરી છે. પહેલાં એવું હતું કે તમે જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે યુ કાન્ટ જોબ, અને જ્યારે જોબ કરતા હોય ત્યારે યુ કાન્ટ સ્ટડી, બરાબર. પરંતુ હવે AICTE એક ઓપન કહી દીધું, જે માનવ સંસાધન મંત્રાલય છે એને કીધું કે ભાઈ તમે ભણતા ભણતા પણ સ્ટડી કરી શકો અને સ્ટડી કરતાં કરતાં ભણી શકો. તો 10મા પછી આ કોઈ સિવિલ એન્જિનિયર બન્યો, માર્ગ અને મકાન વિભાગની એને વેકેન્સી પડી અને એની અંદર એને જોબ મળી ગઈ. તો પછી આગળ એ બીજા 3 વર્ષ એને ભણવું હોય તો મારી દ્રષ્ટિએ નોટ રિક્વાયર્ડ, પણ ઇફ એને ભણવું હોય, બરાબર, તો એ 3 વર્ષ બીજા કરી શકે છે, જેમાં એને 1 વર્ષનો બાદ મળે છે. હવે 3 વર્ષ એને ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું અને 3 વર્ષનું આગળ એ ડિગ્રી એન્જિનિયરિંગ કરશે તો એ 6 વર્ષ સુધી ટેકનિકલ એજ્યુકેશનના સંપર્કમાં રહેશે. ગોટ. જ્યારે 12મા પછી કરશે તો એને 4 વર્ષ આવશે એના ભાગમાં, 4 વર્ષ સુધી જે ટેકનિકલ એજ્યુકેશનના સંપર્કમાં રહેવાનો છે. એટલે હવે તમે જ જજ કરો કે 6 વર્ષના પીરિયડ સુધી જે ટેકનિકલ એજ્યુકેશનના સંપર્કમાં રહે એની સ્કિલ વધારે થાય કે 4 વર્ષવાળાની. એને આજે પણ ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ છે કે જે વિદ્યાર્થી પ્રેક્ટિકલી આગળ વધ્યો, ડિપ્લોમાનો અર્થ જે છે, ડિપ્લોમાનો અર્થ થાય ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રેક્ટિકલ લર્નિંગ ઓફ મશીન અલાયન્સ. દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ એ મશીન છે, કોમ્પ્યુટર પણ મશીન છે, એ કોમ્પ્યુટર રિલેટેડ મશીન છે, જનરેટર પણ મશીન છે, એ રીતે મિકેનિકલને રિલેટેડ મશીન છે. તો આ મશીન અલાયન્સનું ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રેક્ટિકલ લર્નિંગ જે કોર્સ શીખવાડે છે એનું નામ જ ડિપ્લોમા. એટલે આપના મતે 10th પછી વધારે સુટેબલ રહેશે, આપ એવું કહી રહ્યા છો? જી.